પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। એલસીબીએ આ પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરાયા ગામમાંથી 2 વખત માતબર રકમનો દારૂ પકડ્યો। આ ઉપરાંત એસએમસીએ ઓઇલ ચોરીનું કૌભાંડ પકડ્યું હતું। આ વચ્ચે હવે કુંદરોળી ગામમાં રહેતા વૃદ્ધની હત્યા કરવામાં આવી છે। આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે કુંદરોળી પતરી રોડ પર પતરી સીમમાં બનાવ બન્યો હતો। હતભાગી 73 વર્ષીય અબ્દુલ્લા હુસેન પઠાણ પતરી સીમમાં હતા ત્યારે આરોપીઓ કુંદરોળી ગામના ઇમ્તિયાઝ કાસમ હાલે પોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા એક્ટિવા પર આવ્યા હતા અને કુંદરોળી ગામમાં ઘર પાસે વાહન રાખવા બાબતે હતભાગી અગાઉ આરોપીઓને ઠપકો આપ્યો હતો। તે બાબતનું મનદુખ રાખીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી હતભાગીને ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું। આ બનાવ અંગે અકબર ખાન પઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ બનાવથી ચકચાર ફેલાઈ હતી। પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે।